Hello, dear student. Welcome back to the lecture series of electronics component and circuits. આજે આ વિડીયોની અંદર આપણે ઓસિલેટર્સ વિશે ભણવાના છીએ. ઓસિલેટર એક ફરી વખત એમ્પ્લીફાયરની જેમ ઘણો અગત્યનો ઇલેક્ટ્રોનિક સર્કિટનો એક કમ્પોનન્ટ છે, એક સર્કિટ છે કે જેનાથી આપણે લો ફ્રીક્વન્સી અને હાઈ ફ્રીક્વન્સી સાઇનોસોઇડલ સોર્સ ઓર સિગ્નલ જનરેટ કરી શકીએ છીએ, જે મોસ્ટલી કમ્યુનિકેશનની અંદર યુઝ થતા હોય છે. ઓકે, તો આ ચેપ્ટરની અંદર આપણે ઓસિલેટર શું છે, કઈ રીતે કામ કરે છે, કયા કયા કમ્પોનન્ટ એની અંદર યુઝ થાય છે અને સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ ટોપિક કે કેટલા ટાઈપના ઓસિલેટર્સ હોય છે એના વિશે ભણશું. ઓકે, તો ઓસિલેટર છે એ એક ટાઈપનું પોઝિટિવ ફીડબેક વાળું એમ્પ્લીફાયર છે. તો જો આપણે એનો બ્લોક ડાયાગ્રામ ડ્રો કરીએ તો બ્લોક ડાયાગ્રામ કંઈક આ રીતે બની શકે કે જેની અંદર એક એમ્પ્લીફાયર છે. આ એક એમ્પ્લીફાયર છે અને એ એમ્પ્લીફાયરનું જે આઉટપુટ આવે છે એ જ એમ્પ્લીફાયરના આઉટપુટને જો તમે લઈને ફરી વખત ફીડબેક આપો છો તો તમારું જે આઉટપુટ હશે એ આઉટપુટ ઇનપુટ સાથે કમ્બાઈન થશે. આ એક ફીડબેક થશે. અહીંયા એક ફીડબેકનો બ્લોક આપણે એડ કરી દઈએ, જે ફરી વખત આપણે એમ્પ્લીફાયરને આપશું તો એમ્પ્લીફાયર છે એ સિગ્નલને એમ્પ્લીફાય કરીને ફરી વખત તમને આઉટપુટમાં સિગ્નલ આપશે. ઓકે, તો જે આ બ્લોક છે એ છે એમ્પ્લીફાયર, જેનો વોલ્ટેજ ગેઇન ફોર એક્ઝામ્પલ એ છે ઓર એ વી થી આપણે ઇન્ડિકેટ કરીએ. અને અહીંયા જે સિગ્નલ આઉટપુટમાં મળે છે એ આઉટપુટ સિગ્નલને તમે ફરી વખત ફીડબેક આપો છો તો આ ફોર એક્ઝામ્પલ ફીડબેક કોઈ કમ્પોનન્ટ છે જેનો ગેઇન છે બીટા. તો અહીંયા તમે જો પોઝિટિવ ફીડબેક યુઝ કરો છો તો તમારું જે આઉટપુટમાં સિગ્નલ આવે છે એ ફીડબેક થઈને ફરી વખત તમારા એમ્પ્લીફાયરના ઇનપુટમાં આવે છે. તો પ્રોસેસ કઈ રીતે થશે? જ્યારે તમે કોઈ એક સ્પીકર છે અને એક માઇક છે, તો માઇકને જ્યારે સ્પીકરની નજીક લઈ જાઓ છો ત્યારે માઇકની અંદર જે કાંઈ થોડો ઘણો નોઇઝ હશે તો એ નોઇઝને જ્યારે તમે માઇક એક તમારો ફીડબેક છે અને જે તમારો સ્પીકર છે જે કોઈ એક એમ્પ્લીફાયર સાથે કનેક્ટ થયેલો છે તો માઇકની અંદર જે કોઈ થોડો ઘણો નોઇઝ હશે એના લીધે એ આગળ એમ્પ્લીફાય થઈને ફરી વખત એક સ્પીકરમાં કંઈક થોડોક ઓડિયો છે એ ક્રિએટ કરશે. કોઈ એક જે કાંઈ નોઇઝ હશે એ થોડુંક લાઉડ થઈને સંભળાશે. ફરી વખત એનો એ જ ઓડિયો છે માઇકમાં એડ થશે તો માઇક ફરી વખત એને રિસીવ કરશે, એમ્પ્લીફાયરમાં જશે અને એમ્પ્લીફાયર ફરી વખત એના એ જ નોઇઝ સિગ્નલને ફરી વખત ઇન્ક્રીઝ કરશે. ઓકે, ફરી વખત છે માઇકમાં એમ્પ્લીફાયરમાંથી સ્પીકરમાં જશે તો સ્પીકર ફરી વખત જે એમ્પ્લીફાઈડ આઉટપુટ છે અને ફરી વખત એમ્પ્લીફાય કરેલા આઉટપુટને ફરી વખત એ ઓડિયોમાં કન્વર્ટ કરશે. તો આ રીતે જે તમારું સિગ્નલ છે એ ઇન્ક્રીઝ થતું જશે. એક નાના એવા નોઇઝમાંથી જ્યારે તમે માઇકને સ્પીકરની નજીક લઈ જાઓ છો ત્યારે જે વિસલ ક્રિએટ થાય છે એની અંદર સિગ્નલ કંઈક આ રીતનું ઇન્ક્રીઝ થતું જાય છે. ઓકે, સિમ્પલ પહેલાં એક નોઇઝ હતો, તમે સ્પીકર પાસે માઇક્રોફોન લઈ જાઓ છો એટલે માઇક્રોફોનમાં જે નોઇઝ છે એના લીધે એ એમ્પ્લીફાયર પાસે જશે. એમ્પ્લીફાયર એ વોલ્ટેજ ગેઇન એવીથી એને ઇન્ક્રીઝ કરી આપશે અને એ આઉટપુટ તમને સ્પીકરમાં સંભળાશે. સ્પીકરની નજીક તમે પાછું માઇક્રોફોન રાખેલું છે એટલે માઇક્રોફોનને ફરી વખત અવાજ સંભળાય છે એટલે એ અવાજ ફરી વખત એમ્પ્લીફાયરને આપશે એટલે એમ્પ્લીફાયર ફરી વખત વોલ્ટેજ ગેઇન જે આપ્યો છે એ વોલ્ટેજ ગેઇનથી એમ્પ્લીફાય કરીને સિગ્નલ સ્પીકરને આપશે. તો તમારું જે સિગ્નલ છે એ આ રીતે ઇન્ક્રીઝ થતું જશે, કન્ટિન્યુઅસ ઇન્ક્રીઝ થતું જશે અને જે આઉટપુટ તમને મળશે એ કંઈક આ ટાઈપનું મળશે. તો ઓસિલેશન અથવા ઓસિલેટરનું જે કામ છે એ પણ કંઈક આ જ રીતનું છે. એમાં કોઈ ઇનપુટ સિગ્નલ નથી, ખાલી એક ડીસી પાવર સપ્લાય છે. ઓકે, જે આપણે એમ્પ્લીફાયરમાં પણ યુઝ કરતા હતા. એમ્પ્લીફાયરને કોઈ સિગ્નલને એમ્પ્લીફાય કરવું હોય તો એ ડીસી પાવર સપ્લાયનો યુઝ કરીને સિગ્નલ એમ્પ્લીફાય કરતું હતું. ઓકે, તો અહીંયા આપણી પાસે કોઈ એક ડીસી પાવર સપ્લાય છે જેનો ઉપયોગ કરીને આ એમ્પ્લીફાયર છે એ સિગ્નલને એમ્પ્લીફાય કરે છે. તો જે એમ્પ્લીફાય થયેલું આઉટપુટ છે એ તમે ફરી વખત ફીડબેક લઈને પોઝિટિવ ફીડબેકથી ફરી વખત એના એ જ એમ્પ્લીફાયરને આપો છો તો એનાથી તમારું સિગ્નલ છે આ રીતે કન્ટિન્યુઅસ તમને મળતું રહેશે, જેમાં કોઈ ઇનપુટ સિગ્નલની જરૂર નથી. તો ઓસિલેટરની જે ડિઝાઇન છે એ ડિઝાઇન કંઈક આ રીતની જ છે કે જેની અંદર એક એમ્પ્લીફાયર છે અને પોઝિટિવ ફીડબેક છે. એને વર્ક કરવા માટે એક ખાલી ડીસી પાવર સપ્લાયની જરૂર છે, કોઈ ઇનપુટ સિગ્નલની જરૂર રહેતી નથી. તો આનો જો ઇક્વિવેલન્ટ ડાયાગ્રામ ડ્રો કરશું તો ઇક્વિવેલન્ટ ડાયાગ્રામ એનો થશે કંઈક આ રીતનો, જેની અંદર એક એમ્પ્લીફાયર અને પોઝિટિવ ફીડબેકની જગ્યાએ આપણે ડાયરેક્ટ ઓસિલેટર લખી લઈશું. આ થઈ ગયું એક ઓસિલેટર કે જેમાં તમને આઉટપુટ મળે છે સાઇનોસોઇડલ. જેટલી ફ્રીક્વન્સી તમારે સેટ કરવી હોય એટલી ફ્રીક્વન્સી, હાઈ ફ્રીક્વન્સી કે લો ફ્રીક્વન્સી તમે સેટ કરી શકો છો અને ખાલી એક પાવર સપ્લાયની જરૂર છે. એટલે અહીંયા આપણે પ્લસ વીસીસી એક ડીસી પાવર સોર્સ અને ગ્રાઉન્ડ અટેચ કરી દઈશું. એટલે આ થઈ ગયું એક સિમ્પલ બ્લોક ડાયાગ્રામ ઓફ ઓસિલેટર.
તો ઓસિલેટર છે એ હાઈ ફ્રીક્વન્સી કે લો ફ્રીક્વન્સી સિગ્નલ ક્રિએટ કરે છે, અને આ જે ઓસિલેટર છે એનો યુઝ ઘણી બધી એપ્લિકેશનમાં યુઝ થતો હોય છે. તો નેક્સ્ટ પોઈન્ટ છે એપ્લિકેશન ઓફ ઓસિલેટર. ઓસિલેટરનો યુઝ થાય છે ઓડિયો ફ્રીક્વન્સી જનરેટરની અંદર. કોઈ તમારે હાઈ ફ્રીક્વન્સી કે લો ફ્રીક્વન્સીના સિગ્નલ ક્રિએટ કરવા છે તો તમે ઓડિયો ફ્રીક્વન્સી જનરેટરમાં ઓસિલેટરનો યુઝ કરી શકો છો. લેબોરેટરીની અંદર જે ઇલેક્ટ્રોનિક્સ ઇક્વિપમેન્ટ યુઝ થતા હોય છે એની અંદર જ્યારે ટેસ્ટિંગ કરવું હોય તો ટેસ્ટિંગ માટે તમે આ રીતનો એક ઓડિયો ફ્રીક્વન્સી જનરેટર કે જેની અંદર અપ ટુ 50 કિલો હર્ટ્ઝ સુધીની ફ્રીક્વન્સી છે એ ક્રિએટ કરવી હોય કોઈ ઇનપુટ સિગ્નલ વગર, તો તમે ઓડિયો ફ્રીક્વન્સી જનરેટરમાં ઓસિલેટરનો યુઝ કરી શકો છો. બીજું છે રેડિયો ફ્રીક્વન્સી ઓસિલેટર. રેડિયો ફ્રીક્વન્સી ઓસિલેટર ઓર રેડિયો ફ્રીક્વન્સી જનરેટર કે જેની અંદર જ્યારે તમારે RF રેડિયો ફ્રીક્વન્સીની જરૂર હોય, 100 કિલોહર્ટ્ઝ ઉપરની ફ્રીક્વન્સીની જરૂર હોય તો ત્યારે તમે કોઈ પણ લેબોરેટરીની અંદર આ ટાઈપનું ડિવાઇસ છે તો એની અંદર એક ઓસિલેટરનો યુઝ કરી શકો છો કે જેની અંદર તમને 100 કિલોહર્ટ્ઝ ટુ મેગાહર્ટ્ઝ સુધીમાં આઉટપુટ મળી શકે છે, જે બહુ જ હાઈ ફ્રીક્વન્સી છે. તો રેડિયો ફ્રીક્વન્સી ઓસિલેટરમાં પણ તમે રેડિયો ફ્રીક્વન્સી જનરેટરમાં પણ ઓસિલેટરનો યુઝ કરી શકો છો. નેક્સ્ટ વન છે ફંક્શન જનરેટર. ફંક્શન જનરેટર જ્યારે લેબોરેટરીની અંદર જો તમે જોયું હોય તો એની અંદર તમને અલગ અલગ પ્રકારના સિગ્નલ એમાં જોવા મળશે જે ફંક્શન જનરેટર છે એ જનરેટ કરતું હોય છે. ઓકે, જેની અંદર તમને ટ્રાયંગ્યુલર વેવફોર્મ, સ્ક્વેર વેવફોર્મ અથવા સાઇનોસોઇડલ વેવફોર્મ છે એ તમને મળતા હોય છે. તો એની અંદરની જે સર્કિટ હોય છે એની અંદર બેઝિકલી એક ઓસિલેટર હોય છે કે જે અલગ અલગ ટાઈપના તમને સિગ્નલ ક્રિએટ કરીને આપતું હોય છે. બેઝિક જે સિગ્નલ હોય છે એ સાઇનોસોઇડલ સિગ્નલ હોય છે, પણ એના ઉપર અલગ અલગ પ્રોસેસ કરીને તમને ટ્રાયંગ્યુલર કે સ્ક્વેર સિગ્નલ મળી શકે છે. ઓકે, તો ફંક્શન જનરેટરની અંદર પણ ઓસિલેટરનો ઉપયોગ થતો હોય છે. નેક્સ્ટ છે કમ્યુનિકેશનની અંદર. જ્યારે કોઈ લો ફ્રીક્વન્સીનો સિગ્નલ છે એને તમારે લોંગ ડિસ્ટન્સ ઉપર ટ્રાન્સમિટ કરવું હોય ત્યારે કમ્યુનિકેશનની અંદર એક પ્રોસેસ યુઝ થાય છે જેને કહેવામાં આવે છે સુપર ઇમ્પોઝ. ઓકે, તો એની અંદર શું કરવામાં આવે છે, ફોર એક્ઝામ્પલ આપણો જે અવાજ છે, જે ઓડિયો ફ્રીક્વન્સી છે 2 કિલોહર્ટ્ઝ ટુ 20 કિલોહર્ટ્ઝ, આ ઓડિયો ફ્રીક્વન્સીને જો તમારે લોંગ ડિસ્ટન્સ ઉપર મેસેજ ટ્રાન્સફર કરવો હોય તો લોંગ ડિસ્ટન્સ ઉપર બહુ ઇઝીલી ટ્રાન્સફર નહીં થઈ શકે, કારણ કે એની ફ્રીક્વન્સી છે એ બહુ ઓછી છે. જો ફ્રીક્વન્સી વધારે હશે તો તમે કોઈ પણ મેસેજ સિગ્નલ છે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ બહુ ઇઝીલી ટ્રાન્સફર કરી શકો છો. તો એની અંદર શું કરવામાં આવશે, જ્યાં લો ફ્રીક્વન્સીના સિગ્નલ છે એને હાઈ ફ્રીક્વન્સીના સિગ્નલ ઉપર સુપર ઇમ્પોઝ કરવામાં આવે છે. ઓકે, મતલબ કે જે લો ફ્રીક્વન્સીના જે મેસેજ સિગ્નલ છે એને હાઈ ફ્રીક્વન્સીના મેસેજ સિગ્નલ સાથે એડ કરવામાં આવે છે, અને એ જે પછી રિઝલ્ટન્ટ તમને આઉટપુટ મળે છે એનાથી તમે જે હાઈ ફ્રીક્વન્સીના સિગ્નલ મળશે એને તમે લોંગ ડિસ્ટન્સ ઉપર ટ્રાન્સમિટ કરશો તો એક જગ્યાએથી બીજી જગ્યાએ બહુ ઇઝીલી લોંગ ડિસ્ટન્સ ઉપર તમારો મેસેજ છે ટ્રાન્સફર થઈ શકે છે. તો સેટેલાઇટ કમ્યુનિકેશનની અંદર કે રેડિયો વેવ કમ્યુનિકેશનની અંદર જ્યારે મેસેજ સિગ્નલ ટ્રાન્સફર થતા હોય ત્યારે આ રીતનું એની અંદર કમ્યુનિકેશનમાં ઓસિલેટરનો ઉપયોગ થતો હોય છે, જેમાં એક રેડિયો સિગ્નલ અથવા જે ટીવી ટ્રાન્સમિશનની અંદર જે યુઝ થતા હોય છે એની અંદર ઓસિલેટરના હાઈ ફ્રીક્વન્સી સિગ્નલનો યુઝ કરી શકો છો. તો આ રીતે ઘણી બધી એવી એપ્લિકેશન છે કે જેની અંદર ઓસિલેટરનો યુઝ થતો હોય છે. રેડિયો કે ટીવી રિસીવર હશે તો રેડિયો ટીવી રિસીવરની અંદર પણ ઓસિલેટરનો યુઝ થતો હોય છે. નેક્સ્ટ એપ્લિકેશન છે ઓસિલેટરની, એ છે ઇન્ડક્શન હીટિંગ માટે. જ્યારે તમારે હાઈ ફ્રીક્વન્સીથી હીટિંગ જોઈએ તો ઇન્ડક્શન હીટિંગની અંદર પણ ઓસિલેટરનો યુઝ થતો હોય છે. નેક્સ્ટ છે ડાઇલેક્ટ્રિક હીટિંગ. માઇક્રોવેવ ઓવનની અંદર જે હીટિંગ જે ક્રિએટ થાય છે દેટ ઇઝ વન ટાઈપ ઓફ ઇન્ડક્શન હીટિંગ. ઓકે, જેની અંદર હાઈ ફ્રીક્વન્સી સિગ્નલની રિક્વાયરમેન્ટ હોય છે. માઇક્રોવેવની ફ્રીક્વન્સી છે બહુ જ હાઈ ફ્રીક્વન્સી હોય છે, તો એનાથી તમે હીટિંગ છે ક્રિએટ કરી શકો છો. નેક્સ્ટ છે રિમોટ કંટ્રોલની અંદર. જે તમારી પાસે ટીવીનું કે જે DVD પ્લેયરનો જે રિમોટ હોય છે એની અંદર એક ઓસિલેટરનો યુઝ થતો હોય છે. ડિજિટલ સર્કિટ જેટલી પણ હોય છે, ડિજિટલ સર્કિટની અંદર એક ક્લોક સિગ્નલની જરૂર હોય છે, જે તમે ફર્સ્ટ સેમેસ્ટરની અંદર એક સબ્જેક્ટ ભણ્યા હતા ડિજિટલ ફંડામેન્ટલ્સ કરીને. એની અંદર જે તમે ફ્લિપ ફ્લોપની અંદર ક્લોક સિગ્નલ પ્રોવાઈડ કરતા હતા, તો એ જે ક્લોક સિગ્નલ છે એ એક ઓસિલેટરનો ઉપયોગ કરીને તમે જનરેટ કરાવી શકો છો. નેક્સ્ટ અને લાસ્ટ એક એપ્લિકેશન છે અને અગત્યની એપ્લિકેશન છે જે છે અલ્ટ્રાસોનિક વેવફોર્મ. તો અલ્ટ્રાસોનિક જો વેવફોર્મ તમારે ક્રિએટ કરવો હોય તો એ પણ ઓસિલેટરનો યુઝ કરીને તમે જનરેટ કરાવી શકો છો.
તો આ રીતે ઓસિલેટરની એપ્લિકેશન ઇલેક્ટ્રોનિક સર્કિટની અંદર બહુ બધી રહેતી હોય છે અને આ બધી સર્કિટ છે એના જે વેવફોર્મ છે મોટા ભાગના સાઇનોસોઇડલ હાઈ ફ્રીક્વન્સી સિગ્નલ હોય છે જેનો કોઈ ને કોઈ એપ્લિકેશનની અંદર અલગ અલગ રીતે ઉપયોગ થતો હોય છે. તો આપણી પાસે જે કોઈ આ સિલેબસની અંદર ઓસિલેટર છે એ અલગ અલગ ટાઈપના ઓસિલેટર છે. તો જલ્દીથી જોઈ લઈએ કે ક્લાસિફિકેશન ઓફ ઓસિલેટર. ક્લાસિફિકેશન ઓફ ઓસિલેટર્સ. બેઝિકલી ઓસિલેટરના 5 ટાઈપ હોય છે, જેમાં ફર્સ્ટ ટાઈપ છે ધેટ ઇઝ બેઝડ ઓન ફ્રીક્વન્સી. ફ્રીક્વન્સીના આધારે ઓસિલેટરને 3 પાર્ટમાં ડિવાઈડ કરી શકાય. એક છે જેને કહેશું ઓડિયો ફ્રીક્વન્સી ઓસિલેટર, જેની અંદર ફ્રીક્વન્સી છે એ અપ ટુ 20 કિલોહર્ટ્ઝ સુધી તમને મળી શકે છે. સેકન્ડ વન છે એ છે રેડિયો ફ્રીક્વન્સી ઓસિલેટર. આપણે આ દરેક ઓસિલેટર ઉપર ડિટેલમાં અપકમિંગ લેક્ચરની અંદર ડિસ્કસ કરશું. રેડિયો ફ્રીક્વન્સી ઓસિલેટરની અંદર તમને ફ્રીક્વન્સી છે એ અપ ટુ મેગાહર્ટ્ઝ સુધી મળી શકે છે. નેક્સ્ટ છે એ છે માઇક્રોવેવ ઓસિલેટર. માઇક્રોવેવ ઓસિલેટરની અંદર તમને ફ્રીક્વન્સી ગીગાહર્ટ્ઝ સુધી મળી શકે છે. ઓકે, સેવરલ ગીગાહર્ટ્ઝ સુધી તમને આઉટપુટમાં ફ્રીક્વન્સી છે એ મળી શકે છે. તો આ રીતે ફ્રીક્વન્સીના આધારે આપણે ઓસિલેટરને 3 પાર્ટમાં ડિવાઈડ કરી શકીએ. નેક્સ્ટ છે એ છે બેઝડ ઓન ડિવાઇસ વિચ ઇઝ યુઝડ ઇન ઓસિલેટર. ઓસિલેટરની અંદર જે એમ્પ્લીફાયર યુઝ થાય છે, એમ્પ્લીફાયરની અંદર જે ડિવાઇસ યુઝ થયું હશે એને આધારે. ઓકે, તો બેઝડ ઓન ડિવાઇસ. ઓસિલેટરની અંદર મોટાભાગે સોલિડ સ્ટેટ ડિવાઇસ યુઝ થતું હોય છે, જે એક સ્વિચનું કામ કરતું હોય છે. બેઝિકલી એની અંદર એક બીજેટી યુઝ થયું હોય છે, જે છે બાયપોલાર જંક્શન ટ્રાન્ઝિસ્ટર. આપણે ફર્સ્ટ ચેપ્ટરની અંદર ડિસ્કસ કરેલું. નેક્સ્ટ છે ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર. જો બીજેટી યુઝ નહીં થાય તો ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર યુઝ થશે, જે હાઈ ફ્રીક્વન્સી માટે યુઝ થતું હોય છે. જો એફઈટી યુઝ નહીં હોય તો એની અંદર યુજેટીનો યુઝ થયો હોઈ શકે, જે છે યુનિ જંક્શન ટ્રાન્ઝિસ્ટર ઓર ટનલ ડાયોડ હોઈ શકે છે. નેક્સ્ટ છે ઇન્ટિગ્રેટેડ સર્કિટ, જે મોસ્ટલી યુઝ થતું હોય છે. ઓકે, તો જેમ કે આપણી પાસે 555 હોય તો 555 આઈસી ટાઈમર આઈસીનો ઉપયોગ કરીને તમે ઓસિલેટર છે ડિઝાઇન કરી શકો છો, તો ઇન્ટિગ્રેટેડ સર્કિટનો યુઝ કરીને. તો આ રીતે ડિવાઇસના આધારે આપણી પાસે ઘણા બધા ઓસિલેટરના ટાઈપ છે, જેના ઉપર આપણે અપકમિંગ લેક્ચરની અંદર ડિસ્કસ કરશું. થર્ડ વન છે ધેટ ઇઝ બેઝડ ઓન વેવફોર્મ. ઓસિલેટરને વેવફોર્મની રીતે આપણે 2 રીતે ઇન્ડિકેટ કરી શકીએ. એકની અંદર આઉટપુટ છે જે મોસ્ટલી હોય છે સાઇનોસોઇડલ. આપણને આઉટપુટ મળતું હોય છે, અને જો સાઇનોસોઇડલ નહીં હોય તો આપણે એને કહેશું નોન સાઇનોસોઇડલ ઓસિલેટર. ઓકે, તો વેવફોર્મની રીતે આપણી પાસે 2 ટાઈપના ઓસિલેટર હશે. નેક્સ્ટ છે ધેટ ઇઝ બેઝડ ઓન variability of frequency, fixed frequency and variable frequency. Based on variability of frequency. જેટલા ઓસિલેટર એવા છે કે જેની અંદર ફ્રીક્વન્સી તમે વેરી કરી શકો છો તો એ થશે વેરિયેબલ ફ્રીક્વન્સી ઓસિલેટર. અને જે ઓસિલેટર એવા છે કે જેની અંદર ફ્રીક્વન્સી ફિક્સ હશે, કોન્સ્ટન્ટ ફ્રીક્વન્સી હશે, તો એ થશે ફિક્સ્ડ ફ્રીક્વન્સી ઓસિલેટર. અને એલિમેન્ટની દ્રષ્ટિએ જોઈએ તો એના આધારે આપણી પાસે 2 ટાઈપ છે. તો ધેટ ઇઝ લાસ્ટ વન બેઝડ ઓન એલિમેન્ટ. તો ઓસિલેટરની અંદર મોસ્ટલી એલસી અને આરસી સર્કિટનો યુઝ થતો હોય છે, જેને આધારે આપણી પાસે 2 ટાઈપના ઓસિલેટર છે, એલસી ઓર આરસી ઓસિલેટર. ઓકે, તો આ રીતે આપણે ઓસિલેટરના જેટલા પણ ટાઈપ છે એ બધા ડિસ્કસ કર્યા કે 5 રીતે અલગ અલગ આપણે ઓસિલેટરને ક્લાસિફાય કરી શકીએ છીએ. ઓકે, તો આ થઈ ગયું બેઝિક ક્લાસિફિકેશન. ઓકે, ઓસિલેટર તમારે બનાવવું હોય તો એના માટે જે બેઝિક રિક્વાયરમેન્ટ છે એ રિક્વાયરમેન્ટ જોઈ લે કે બેઝિકલી આપણી પાસે જે ઓસિલેટર હોય છે એ કઈ વસ્તુનો ઉપયોગ કરીને બનાવી શકાય. તો રિક્વાયરમેન્ટ્સ
ફોર ઓસિલેટર. તો ઓસિલેટરની અંદર સૌથી અગત્યનું હોય છે એ હોય છે એની અંદરનું જે ડિવાઇસ જેને આપણે કહીએ છીએ એમ્પ્લીફાયર, અથવા જે એની અંદર સ્વિચિંગ ડિવાઇસ છે એ સ્વિચિંગ ડિવાઇસ, તો એને કહેશું આપણે એક્ટિવ ડિવાઇસ, જે એમ્પ્લીફાયરનું વર્ક કરે છે. ઓકે, અથવા સિગ્નલને એમ્પ્લીફાય કરવા માટે યુઝ થાય છે. બીજું છે ડીસી પાવર સપ્લાય. ડીસી પાવર સપ્લાય. થર્ડ વન છે ફ્રીક્વન્સી, એની અંદર જે જનરેટ કરે છે એલસી કે આરસી કમ્પોનન્ટ એ. એન્ડ લાસ્ટ વન ધેટ ઇઝ પોઝિટિવ ફીડબેક. જો આટલા કમ્પોનન્ટ તમારી પાસે હોય તો તમે એક ઓસિલેટર ડિઝાઇન કરી શકો છો. હવે આ દરેક વસ્તુનો ઉપયોગ કરીને આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જેટલા પણ ઓસિલેટર છે એને વન બાય વન સમજવાની ટ્રાય કરશું કે ઓસિલેટર સર્કિટ કઈ રીતે કામ કરતી હોય છે. ઓકે, એક પોઈન્ટ છે એ છે એમ્પ્લીફાયરની સાથે જ્યારે તમે પોઝિટિવ ફીડબેક યુઝ કરો છો ત્યારે એમ્પ્લીફાયર કઈ રીતે વર્ક કરશે. તો આપણે આગળ એનો બ્લોક ડાયાગ્રામ જોયો હતો કે એની અંદર કોઈ એક એમ્પ્લીફાયર હશે, એમ્પ્લીફાયર સાથે ડીસી પાવર સપ્લાય કનેક્ટેડ હશે, એમ્પ્લીફાયર જેનો વોલ્ટેજ ગેઇન છે AV, એની સાથે ડીસી પાવર સપ્લાય કનેક્ટેડ છે પ્લસ VCC એન્ડ ગ્રાઉન્ડ. જેનું આઉટપુટ આવતું હશે એમાંથી જ ફીડબેક લઈને એને ફરી વખત ઇનપુટ આપવામાં આવ્યું છે અને એને ઓસિલેટરના ફોર્મમાં યુઝ કરવામાં આવે છે. તો ફીડબેક ફોર એક્ઝામ્પલ બીટા ગેઇન વાળો છે અને એ જે ફીડબેક સિગ્નલ છે ફરી વખત ઓસિલેટરને એપ્લાય કરવામાં આવે છે. ઓકે, તો આ સર્કિટ છે ઓસિલેટરની કંઈક આ રીતની હોય છે. હવે જ્યારે એની અંદર ટોટલ ગેઇન તમે કેલ્ક્યુલેટ કરો છો તો એ ટોટલ ગેઇન છે એને કહેવામાં આવે છે AF, ધેટ ઇઝ વોલ્ટેજ ગેઇન વિથ ફીડબેક. ઓકે, અને એની વેલ્યુ છે એ આપવામાં આવે છે A ડિવાઇડ બાય 1 માઇનસ A બીટા. અહીંયા જે A છે એ છે એમ્પ્લીફાયરનો વોલ્ટેજ ગેઇન. ઓકે, તો આ રીતે એનો જે ટોટલ વોલ્ટેજ ગેઇન છે એ આપવામાં આવે છે, એમ્પ્લીફાયરનો વોલ્ટેજ ગેઇન અને ફીડબેક ક્લોઝ પાથનો જે ફીડબેકનો જે વોલ્ટેજ ગેઇન છે એને આ રીતે A ડિવાઇડ બાય 1 માઇનસ AB થી ઇન્ડિકેટ કરવામાં આવે છે. અહીંયા જે બીટા છે એ છે ફીડબેકનો વોલ્ટેજ ગેઇન ઓર લૂપ ગેઇન. હવે જ્યારે AB ની વેલ્યુ છે એ લેસ ધેન 1 હશે ત્યારે તમને જે આઉટપુટ સિગ્નલ મળશે એ આઉટપુટ સિગ્નલની અંદર તમારું જે ઓસિલેટરનું આઉટપુટ છે એ આઉટપુટ કંઈક આ રીતે ઇન્ડિકેટ કરી શકાય. પહેલા વધારે હશે અને પછી ધીમે ધીમે છે એ ઓછું થતું જશે. ઓકે, જો AB ની વેલ્યુ છે એ 1 હશે તો આઉટપુટની અંદર તમને જે સિગ્નલ મળશે એ સિગ્નલ કોન્સ્ટન્ટ મળશે, જે મોટા ભાગના એમ્પ્લીફાયરની અંદર યુઝ થતું હોય છે. અને જો AB ની વેલ્યુ છે એ મોર ધેન 1 છે તો આઉટપુટની અંદર તમને ઇન્ક્રીમેન્ટ થતું વેવફોર્મ ઇન્ડિકેટ થશે, જેમાં પહેલા વેલ્યુ ઓછી હશે પણ પછી વેલ્યુ છે વધતી જતી હશે, જે આપણે સૌથી પહેલા એક્ઝામ્પલની અંદર ડિસ્કસ કર્યું હતું. ઓકે, તો આ રીતનું એક એમ્પ્લીફાયરનો યુઝ કરીને પોઝિટિવ ફીડબેક સાથે જો તમે યુઝ કરો છો તો તમે ઓસિલેટરની ડિઝાઇન બનાવી શકો છો. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ઓસિલેટરની અલગ અલગ ડિઝાઇન છે એ સમજવાની ટ્રાય કરશું. ઓકે.